જો ડાકુ વેશમાં કામ કરવા માટે જાંબલી કલરના છે આ રહ્યા રૂપાવાળો ગુજ્જર આ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલમાં. દોસ્તો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે ખેતરમાં થોડું કામ છે, એટલે કે રાડ કાપવા માટે આવ્યો છું. કાલે અમે ડોડા ભાંગી નાખ્યા હતા, એટલા માટે અત્યારે રાડ કાપવા માટે આવ્યા છે. અને આ છે અમારો મજૂર, જોઈ શકો છો. અને એક પેલો બેઠો છે ને પાછળ બીજા નાના નાના ભૂલકાઓ છે, પહેલાં જઈ રહ્યા છે. અત્યારે બરાબર તડકો લાગતો છે અને હું ઊભો છું, વિડીયો બનાવું છું, એટલે એમને થોડું સારું નહીં લાગતું છે, કેમ કે એ કામ કરે છે ને હું થોડો ફરતો ફરું છું, એટલા માટે પૂછે છે કેવું લાગે છે, સારું લાગે છે કે નહીં તડકામાં કામ કરવાનું. તમે જોડાયેલા રહેજો વિડીયોમાં. પૂછે શું કહે છે ને હું રિએક્શન શું આવે છે. તો આ છે આપણો મજૂર ને એને પૂછે છે કેવું લાગે છે કામ કરતાં કરતાં તડકામાં કામ કરવાનું ને આ બધું રાડ કાપવાનું કામ કેવું લાગે છે, યોગ્ય છે કે નહીં, આને પૂછે છે. ઓય ઓ મજૂર, આ છે આપણો મજૂર. જો ડાકુ વેશમાં काम करवा માટે આવેલો છે. કેવું લાગે છે? ठंड लग रही है, ठंड लगती है, ऐसा बोलता है. और ये रहा है, ये मूंगा है, ये कुछ नहीं बोलता. दोस्तों હવે આપણે પણ લાગી જઈએ છે કામ કરવા માટે. બરાબર તડકો લાગતો છે ને વિડીયો તો બનતો રહેશે, પણ સાથે સાથે કામ પણ કરતા જઈએ. આટલું બધું કાપવાનું છે, કાપતા થોડી વાર લાગશે, 2 થી 3 કલાક જેટલા લાગશે અંદાજિત. ટાઈમ ફિક્સ ના કહેવાય, પરંતુ લાગશે. આ છે કેરીનું નામ એવું ઝાડ છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, બતાવીશું, પૂરું થઈ જશે પછી. તો દોસ્તો કેટલા 1 2 3 4 ઢાળિયા વાઢી કાઢ્યા છે. તો થોડી વાર ફરી પાછા આરામ કરી લઈએ, કેમ કે બહુ તડકો લાગે છે, એટલા માટે થોડી વાર બેસીએ છાયડા નીચે જઈને. કારણ કે જો તો બહુ બધું કાપવાનું છે, તમે જોઈ શકો છો. 6 7 8 10 ઢાળિયા જેટલા છે, એટલે થોડો ટાઈમ લાગશે. એટલે આરામ કરતાં કરતાં જઈને કાપીએ, થોડી વાર બેસીએ, ફરી પાછા લાગીશું કામમાં. આ છે આપણી છત્રછાયા, કેરીનું ઝાડ છે, એની નીચે બેસીએ, થોડી વાર આરામ કરી લઈએ, કેમ કે બહુ બધો તડકો લાગે છે, એટલા માટે. તો ફરીથી હવે પાછા કામમાં લાગી જઈએ, કેમ કે આરામ થઈ ગયા છે, થોડા આરામ કરી લીધી છે. તો લાગી જઈએ ફરી પાછા કાપવા માટે. બરાબર તડકો લાગતો છે. અત્યારે કેટલા વાગ્યા છે? ટાઈમ લગભગ 11 જેટલો ટાઈમ છે, એટલે તડકો બહુ બધો લાગે છે. અને કાપવાનું તો બહુ બધું છે અત્યારે, હજુ બાકી છે ને. આને કાપ્યા વગર ઘર જવા તો મળે નહીં. કપાઈ ગયા પછી ઘર જઈશું. અને આપણો એક મજૂર તો પેલો ભાગતો ફરે છે, પેલો ફરતો ફરે. એક આ બાજુ જાય તો એક બીજી બાજુ જાય, પેલો આ બેઠો છે અંદર છાયડામાં ભરાઈને. એવું લાગે છે કે 1 2 વાગી જશે આને પૂરું કરતા. પણ પૂરા રાડ કાપવાનું કામ ચાલુ છે, તો બીજી બાજુ પાણી પણ ચાલુ છે, એટલે પાણી બાજુ પણ ધ્યાન આપવું પડે છે. આ મગફળી છે, એટલે મગફળીમાં પાણી ચાલુ છે, એટલે વધારે ભરાય તોય ના સારું કહેવાય, કેમ કે પાણી થોડું માપનું જ જોઈએ. એટલા માટે પૂરું ભરવા, ઢાળિયા પૂરા ભરીને પાણી હોય તો એ ના સારું કહેવાય. એટલે આ મગફળીમાં પાણી ચાલુ છે અત્યારે, એટલે જોવા જવું પડશે મારે કેટલે સુધી ભરાય છે તે. આ છે આપણી મગફળી, તમે જોઈ શકો છો. તો જઈએ હવે ફટાફટ જોઈ આવીએ કે એટલે સુધી પહોંચેલું છે પાણી. તો દોસ્તો હજુ થોડી વાર છે ઢાળી ભરાવામાં, એટલે આપણે જતા રહીએ છીએ આપણે કામમાં. જે રાડ કાપવાનું કામ ચાલુ હતું ત્યાં જઈએ છીએ, થોડી વાર લાગશે ભરાવામાં, એટલે જઈએ છીએ. આ બાજુ થોડા ડોળા ભાંગવાના, એક ખેત બાકી છે, હવે બધે ભાંગી કાઢ્યા છે, એક જ ખેત બાકી છે. ને આ બાજુ ભંગાઈ ગયા છે, રાડ પણ કપાઈ ગયા છે. ખાલી 1 અને 2 ખેતમાં રાડા ભાંગવાના બાકી છે, પછી કામ પતી ગયું છે અમારે પણ. હવે પછી આ પૂળા બાંધવાનું ને એવું બધું બાકી છે, એ તો થશે. આ લાગી ગયા છે ફરી પાછા કામમાં.
તો હવે આપણે પણ લાગી જઈએ છે, કેમ કે તડકો બહુ લાગતો છે, એટલા માટે તડકાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે, નહીં તો સાઈડ જ બેસવાનું મન થશે જ. તો ફાઇનલી દોસ્ત કાપી નાખ્યા છે બધા, મેં જોઈ શકો છો તમે, સાફ કરી નાખ્યું છે પૂરેપૂરું ખેતર. ને ટાઈમ થઈ છે અત્યારે, કેટલી વાર લાગી છે, 12 વાગી ગયા છે, એટલે 3 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે પૂરું ખેતર કાપવા માટે. દોસ્ત અમારું કામ પૂરું થઈ ગયું છે, કેમ કે પૂરું ખેત અમે રાડા કાપી નાખ્યા છે, તમે જોઈ શકો છો પૂરું કાપી નાખ્યું છે. અને અત્યારનો ટાઈમ થયો છે લગભગ 12 વાગ્યા છે. તો અને બહુ બધો તડકો પણ લાગે છે, થાકી પણ ગયા છે, એટલે હવે થોડી વાર છાયડામાં બેસીએ પછી ઘર જઈએ. ને દોસ્તો એક અમે રાડ કાપતા હતા અને એક એવો છોડ જોવા મળ્યો છે જે દેખામાં એની પર એવા ફળ લાગેલા હોય છે કે જે જાંબુડા જેવા દેખાતા હોય છે. 2 પ્રકારના હોય છે, એક યલો કલરના અને એક જાંબલી કલરના. છોડ છાનો છે, તમને બતાવું છું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો, એ શાનો છોડ છે તો તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો આ અહીંયા ફળા લાગે છે ને, જાંબલી કલરના છે. આ અહીંયા લાગેલા છે. જ્યારે કાચા હોય ત્યારે આવા દેખાતા હોય છે, આવા, અને પાકી ગયા પછી આવા દેખાતા હોય છે. તો દોસ્તો આ છોડ છાનો છે, તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. આવા જ પ્રકારના બીજા પણ આવે છે જે યલો કલરના હોય છે, એટલે કે પીળા કલરના દેખાતા હોય છે, પાકી ગયા પછી પીળા કલરના હોય છે. અને આ વાયોલેટ કલરના, જાંબલી કલરના દેખાય છે. આ છોડ છે જેને અમારી બાજુ કહે છે ટામેટીનો છોડ એવું કહે છે, પરંતુ વાસ્તવમાં આનું કંઈક બીજું નામ હશે, પરંતુ એવું કહે છે. તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ને હવે જઈએ ઘેર તરફ જઈએ છીએ. તો દોસ્તો હવે ઘરે જઈએ છીએ, કપાઈ ગયા છે રાડ, એટલે હવે ઘરે જઈએ છીએ અને નાઈ બાઈને પછી ખાવાનું કરીશું. ને મોસ્ટ ઓફલી બધા ખેતર સાફ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ બાજુથી બધા કપાઈ ગયા છે રાડ, અને ડોળા પણ ભંગાઈ ગયા છે. તો એક ખેતર અમારે પણ બાકી છે, પછી અમારે પણ કામ પૂરું થઈ જશે. ફાઇનલી દોસ્ત આવી ગયા છે મેં ઘર. અને આ શું કર બેઠી બેઠી શું કરે છે લીધું? એ કામ શું કરે છે? શું ખાય છે? શું ખાય? આંબુ. ક્યાંથી લાવી? ને તું શું કરે છે? એ બેન શું રમે? અને શું રમે એમ? અમારે જેટલા પણ જોવો છે એટલા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. કે તું પણ કહી દે, તું પણ કહી દે સબસ્ક્રાઈબ કરી દેવાના. હું આ બાજુ આવી જા, પાછી આ બાજુ આવી જા, પછી કહી દે શું કરવાનું. શું કરવાનું? સબસ્ક્રાઈબ કે અહીં કરી દે, અહીં કરી દે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું. શું કરી દેવાનું? સબસ્ક્રાઈબ. ગુજ્જર રૂપાવાળો ગુજ્જર. આજ તો ફરી પાછા મળીશું આવા જ પ્રકારના વ્લોગમાં. तो वीडियो सारा लगे तो लाइक शेयर सब्सक्राइब जरूर से कर देना. तो मिलेंगे हम सब नेक्स्ट वीडियो में.